જય જવાન જય કિસાન। હું છું આદમી વાવ થરાદ। મિત્રો આપણે જીરું પાક ઉપર આવી ગયું છે અને દાણો પણ કમ્પ્લીટલી થઈ ગયો છે અને અત્યારે આપણે જીરાની અંદર જે ઈયળ માટેનો એક સ્પ્રે લેવાનો છે અને એક દાણો મજબૂત થાય તે માટેનો સ્પ્રે લેવાનો છે। તો આપણે ઈયળ માટે લીધું છે ટાર્ગેટ છે, ક્રિસ્ટલ કંપનીનું છે અને લીધું છે બીજું ફેન્ટેક બરાબર। ટાર્ગેટ છે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% SG બરાબર અને બીજું ફૂગ માટે લીધું છે એન્ટ્રાકોલ બાયરનો અને ગોમરનું ફેન્ટેક લીધું છે। હવે આપણે ત્રણેયનો સ્પ્રે કરીશું બરાબર છે। શું કે ફેન્ટેકથી જે આ દાણો જે અમુક જે જોઈ શકો છો કે ઝીણો છે અને કવાય છે એના માટે લીધો છે, એટલે દાણો પણ મજબૂત થાય અને ગુણવત્તા પણ સારી આવે એ માટેનું છે। અને પણ છેલ્લો ડાઉન છે એટલે કાળિયાની પણ બીક ન રહે એ માટે અમે ફૂગનું પણ એક લીધેલું છે, એન્ટ્રાકોલ છે। આપણે જોઈ શકો છો કે જીરું કમ્પ્લીટલી તૈયાર થવા લાગ્યું છે। હવે આ લાસ્ટ એક જ સ્પ્રે છે એ આપી દઈએ તો આમ તો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે, પણ એક ડોઝમાં અંદર લીલું થોડું વધારે છે એના કારણે એક ડોઝ આપી દઈએ એટલે સંપૂર્ણ રીતે પાકી જાય। જોઈ શકો છો કેવો દાણો મજબૂત છે। જે નીચેને પહેલાં જે નીચેના ભાગ છે પહેલો દાણો જે આવતો હોય એ બધું કવાઈ જતો હોય, જો આની અંદર કમ્પ્લીટ જ છે। જોઈ શકો છો કે અંદર પણ નકા જે અંદરનો ભાગ છે એની અંદર જે દાણો છે કે નહીં એ સુકાઈ જતો હોય છે, કવા થઈ જતો હોય। તો અમારે જોઈ શકો છો કે આ અંદરનો ભાગ છે પણ એ પણ મજબૂત જ છે, અંદરનો છે એ પણ મજબૂત થઈ ગયો છે। આ જૂનો દાણો છે એમાં પણ કવા થતો હોય છે, એટલે આપણે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે। અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્ર મંડળની અંદર શેર જરૂર કરજો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।